હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો સ્વાગત છે આપણી ચેનલમાં તમારું. તો આજે આવી ગયા છે ખેતર, અને ખેતર આવી ગયા છે. આજે સવારનો વરસાદ પડતો હતો એકદમ ધોધમાર, તો કંટાળીને બેસીને કંટાળી ગયા હતા. અને આપણે જે કપાસ રોપ્યા હતા તે બહુ ટાઈમથી મેં તમને બતાવ્યા નહોતા, અને ઉગ્યા છે કે નહીં ઉગ્યા અપડેટ નથી આપી. તો તમને આજે ખુશખબરી કહી દઉં છું કે આપણા કપાસ જે રોપ્યા હતા આપણે એ બધા ઉગી ગયા છે. તો આ કપાસ તો ઉગી ગયા છે કમ્પ્લીટ, પણ તોય કંઈક ગાળા છે થોડા એક બે કપાસ ના ઉગ્યા હોય એવા. તો પછી એમાં તો રોપી દઈશું ફરીથી. બાકી બધું કમ્પ્લીટ ઉગી ગયું છે, અને થોડી જગ્યા રહેવા દઈને નહીં પણ મકાઈને તુવેર પણ કરી હતી, તો એ પણ એકદમ ઉગી ગઈ છે. મકાઈ ઉગી ગઈ છે, તુવેર થોડી નહીં ઉગી, કારણ કે વરસાદ બહુ પડ્યો છે એટલે તુવેર લગભગ નહીં દેખાતી એટલી બધી. તો આ ખેતરની એક સાઈડ આ પાણી ભરાઈ ગયું છે બધું વરસાદના લીધે, કિચડ થઈ ગયું બધું પાણી ભરાઈને. મારા પગ જુઓ તમે. તો આવું છે કંઈક ચોમાસાનું. શેડા એકદમ લીલાછમ થઈ ગયા છે, જુઓ તમે, એક નંબર. અને આ આપણી માંડવી છે, ઝૂંપડું, જેમાં આપણે ટ્યુબવેલ છે તેનું 3 ફેઝ કનેક્શન છે ને એને અંદર રાખી છે, ઢાંકી દીધી છે. આપણું જે ઝૂંપડી છે એ તો બગડી ગઈ છે અને રિપેર કરવી પડશે. હવે તાડપત્રી લાવ્યા છું, એ ઢાંકવી પડશે. વરસાદ પડે છે અત્યારે, ખાલી મીટરની સેફટી કરી દીધી છે. તો આ છે આપણું એક નાનું ખેતર, એમાં કપાસ કર્યા છે, મકાઈ, એવું છે બધું, જેમ કે આગળના બ્લોગમાં તમે જોયું જ હશે. અને એક બીજા ખેતરની અંદર મકાઈ જ માત્ર કરી હતી, જે તમને આના આગલો બ્લોગ છે એ બ્લોગમાં, તો એ પણ બતાવું તમને કે મકાઈ ઉગી છે કે નહીં ઉગ્યા. તો ચાલો એ ખેતરે જઈએ વાળા, અને ત્યાં બતાવું તમને બાકી સિનેમેટિક વ્યૂ જુઓ તમે. सूरज को हुई हरारत, रातों को करे शरारत. આ જુઓ તમે, વરસાદ પડ્યો તો પાણી એટલું ફાસ્ટમાં આવે ને કે જમીન પણ ધોવી નાખી છે, કાળો પાડી દીધો છે એકદમ. તો આપણા વાળાવાળા ખેતરમાં તમને મકાઈ એવી રીતે દેખાડું. આ જુઓ એકદમ કમ્પ્લીટ ઉગી ગઈ છે. લાઈન દેખો, થોડી વાકી ચૂકી દેખાય છે, પણ મકાઈ એક નંબર ઉગી ગઈ છે. આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ. ત્યાં સુધી બાય બાય.